ચરણમ શરણમ ગચ્છામિ. માર્ચ મહિનાનો માસિક પત્ર અમારા પૃથ્વીભાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ માસિક પત્ર કરવાથી 1 માર્ચ 2025થી 1 એપ્રિલ 2025 સુધી આખા મહિના માટે પૃથ્વીભાઈ માસિક પત્ર કરીને આપણને બધાને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, આ માર્ચ મહિનાના માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજનું આ પત્ર કરીને આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે આપને વિનંતી છે. પરમજી, આ આવનારો મહિનો મારા ધંધા અને નોકરી માટે ખૂબ જ શુભ રહે. મારી આવક વધે, બરકત વધે, હું યોગ્ય રીતે કમાવું, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડી બચત પણ કરી શકું અને આવકનો થોડો ભાગ પૃથ્વીભાઈ પ્રચારમાં પણ વાપરી શકું. મહેનતની કમાણી નકામા ખર્ચાઓ, ડૉક્ટરી ખર્ચાઓમાં ન વેડફાય. મને ખેતીમાં અને પશુપાલનમાં પૃથ્વીભાઈ કરીને ખૂબ જ લાભ મળે. કોઈ પણ કારણથી લીધેલા કર્જાનું જલ્દીથી ભરપાઈ થઈ જાય. ફસાયેલા પૈસા જલ્દી પાછા મળે. મંદી, સ્પર્ધા અથવા હવામાનની ખરાબ અસર મારા વ્યવસાય કે નોકરી પર ન પડે. આ હેતુથી હું દર રવિવારે સવારે 11 વાગ્યે લાઈવ, ઓનલાઈન કે ઓફલાઈન પૃથ્વીભાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ અને ગૂગલ મીટ પર યોજાનારા પૃથ્વીભાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી અને સમૃદ્ધ બનું. મને એવી શક્તિ આપો. બદલાતા હવામાનનો કુપ્રભાવ, આફતો, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન અને હવામાન સંબંધિત અન્ય રોગોની પ્રતિકૂળ અસરોથી બચવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું પરમ વિભૂતિ પહેરીને પરમ પ્રતીક અને પરમ શક્તિ જળ પાણીમાં નાખીને સ્નાનવિધિ અને પરમ તેલનો પ્રયોગ કરીશ. તથા અન્ય કોઈપણ પ્રકારના રોગોથી રક્ષણ માટે હું ચોક્કસપણે પૃથ્વીભાઈ માસિક રોગ નિવારણ વર્ગમાં છેલ્લા રવિવારે 30 માર્ચ 2025ના સાંજે 7 વાગ્યે અને ગૂગલ મીટ પર યોજાનારા પૃથ્વીભાઈ રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. પરમજી, માર્ચ મહિનામાં આવતા તમામ તહેવારો પૃથ્વીભાઈ કરીને ખૂબ જ સુખકારી રહે. આ માટે હું તમામ તહેવારોના વર્ગોમાં ચોક્કસ હાજરી આપીશ. પરમજી, આ મહિનામાં આવતો હોળીનો તહેવાર પણ ખૂબ જ આનંદદાયક રહે. નકારાત્મક ઉર્જાથી સુરક્ષા મળે એ હેતુથી પૃથ્વીભાઈ હોલિકા દહન વર્ગ 13 માર્ચ 2025 અને ધૂળેટી ઉત્સવ વર્ગ 14 માર્ચ 2025ના દિવસે હું પરમધામ આવીશ અને ઉત્સવમાં હાજરી આપીશ. પૃથ્વીભાઈ હોલિકા દહન વિશેષ વર્ગમાં હાજરી આપીને સુરક્ષા હેતુ હું મારે ઘેર, દુકાન, વાહન, વેરહાઉસ, ઓફિસ વગેરેમાં પરમ વિભૂતિને ચોક્કસપણે બાંધીશ અને મારે ઘેર, દુકાન, ઓફિસ વગેરેમાં આ દિવસે બનાવેલ વિશેષ સુરક્ષા જળનો છંટકાવ કરીને નકારાત્મક ઉર્જાના દુષ્પ્રભાવથી સુરક્ષિત રહીશ. પરમજી, આ મહિનાનો વિશેષ વર્ગ પૃથ્વીભાઈ પરમધામ સ્થાપના દિવસનો વર્ગ જે 30 માર્ચ 2025ના રોજ છે. આ વિશેષ તહેવાર પર હું પરમધામમાં આવીને મારી શક્તિને રિચાર્જ કરીશ. હું લોકોને કહીશ કે પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં પરમજીની ખૂબ મહત્તમ શક્તિ છે. પરમધામમાં આવીને વર્ગમાં હાજરી આપવાથી માસિક શાંતિ મળે છે અને અટકાયેલા કામ બને છે. ધન અને સમૃદ્ધિ વધે છે અને મનોકામના પૂર્ણ થાય છે તથા રોગ નિવારણની શક્તિ મળે છે. પરમજી, આ સ્થાપના દિવસથી આવવાવાળા સ્થાપના દિવસ સુધી હું નિયમિત રીતે પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં આવીશ અને ઈચ્છાપૂર્તિની શક્તિ લઈશ. આરોગ્ય, નિરોગીતા, સંપત્તિ, સમૃદ્ધિ, જ્ઞાન અને સદ્બુદ્ધિના લાભ માટે પરમધામમાં પરમજીના ચારેય ધામોનો લાભ લઈશ.
30 માર્ચ 2025થી શરૂ થતી ચૈત્ર નવરાત્રિના તમામ દિવસોને મહત્તમ સુખકારી બનાવવા માટે હું નવરાત્રિના વિશેષ વર્ગોમાં પણ પરમધામમાં આવીને અથવા ઓનલાઈન વર્ગોમાં ચોક્કસપણે હાજરી આપીશ. આ નવરાત્રિ ઉત્સવમાં મા દુર્ગાને વધુમાં વધુ પ્રસન્ન કરવા અને મારા પરિવાર અને પરિવારના સભ્યોની ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ મેળવવા માટે હું મારી ઘેર, મકાન, દુકાન કે ઓફિસમાં P3Y ઓનલાઈન કે ઓફલાઈન વર્ગનું આયોજન કરીશ. P3Y પ્રચારનો મહત્તમ લાભ મેળવવા માટે હું મારા મિત્ર કે કોઈ પણ ઓળખીતાને ત્યાં P3Y વર્ગનું આયોજન કરાવીશ. પરમજી, પરિવાર પર પિતૃઓના આશીર્વાદ અને કૃપા બની રહે, અટકાયેલા કામ જલ્દી પૂર્ણ થાય, પિતૃઓ સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈ પણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, પરિસ્થિતિ દોષ, ખરાબ નજર, કોઈએ અનિષ્ટ કરેલું અથવા વિરોધીઓની ખરાબ અસર તથા ગ્રહદોષ, વાસ્તુદોષ કે કાલસર્પ દોષ વગેરેના નિવારણ માટે P3Y અમાવાસ્યા લાઈવ વર્ગમાં 29 માર્ચ 2025માં અવશ્ય હાજરી આપીશ. અને વધુમાં વધુ લાભો માટે હું શક્ય તેટલી વહેલી તકે મારે ઘેર P3Y અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું આયોજન પણ કરાવીશ. પરમજી, પ્રચારની મહત્તમ શક્તિ મેળવવા માટે હું આ બધા વર્ગોમાં જાતે હાજરી આપીશ અને અન્ય લોકોને પણ વર્ગોમાં હાજરી આપવા માટે જાણ કરીશ, જેથી અન્ય લોકોને P3Y કરીને તેમના જીવનને સુખી બનાવવાનું માધ્યમ મળે. પરમજી, P3Y કરવાથી હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. P3Yનો ઘણો પ્રચાર કરવાથી મારી વાતચીત કૌશલ્યતાનો વિકાસ થાય. પરમજી, મને શબ્દો આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું P3Y નિમંત્રણ પત્ર અને P3Y ગુડલક કાર્ડ્સ દ્વારા અજાણ્યા લોકોમાં પણ વ્યાપકપણે P3Y પ્રચાર કરી શકું. હું લોકોને P3Y વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને P3Y NCR ઇન્ડિયા ફેસબુક પર યોજાનારા સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે P3Y ઓનલાઈન લાઈવ વર્ગ વિશે જાણ કરીશ અને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરાવીશ. પરમજી, મારા દ્વારા P3Y શીખવવામાં આવેલા લોકોના પણ ઘણા કામ બને, જેના કારણે પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખી રહે. હું આ સત્રની વાર્ષિક પરીક્ષાઓમાં ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવી શકું. મને શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. હું મારા અભ્યાસમાં સખત મહેનત કરું અને વિદ્યાર્થી નિવેદનપત્ર દરરોજ વાંચું. આ વાર્ષિક પરીક્ષાઓમાં મારું મનોબળ વધે, IQ, એકાગ્રતાનું સ્તર વધે, બુદ્ધિ અને યાદશક્તિનો વિકાસ થાય. આ સત્ર ખૂબ જ સુખકારી અને સફળ રહે. P3Y માસિક પત્રિકા મુજબ હું આ મહિનાના તમામ P3Y કુશળ વિદ્યાર્થી વર્ગો અને P3Y અનુસંધાન વર્ગોમાં હાજરી આપીને મારી શક્તિને રિચાર્જ કરતો રહીશ. વાર્ષિક પરીક્ષાઓ પછી હું પરમધામ આવીને મારા P3Y અનુભવનો ઓડિયો કે વિડીયો દ્વારા વર્ણન કરીને મારા P3Y પ્રચારની શક્તિનો ચોક્કસપણે લાભ લઈશ. માર્ચ મહિનાના તમામ P3Y ઉત્સવ વર્ગો ખૂબ જ આનંદદાયક રહે એ હેતુથી અને મારી ઈચ્છા પૂર્તિ માટે હું P3Y ચતુર્થી વર્ગ, P3Y એકાદશી વર્ગ અને P3Y ફાલ્ગુન પૂર્ણમાસી વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. પરમજી, આપની કૃપાથી ફેબ્રુઆરી મહિનો ખૂબ જ આનંદપૂર્વક પસાર થયો. આ માટે આપનો આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. હું ફેબ્રુઆરી 2025 મહિનાના તમામ સુંદર અનુભવો P3Y ધરોહર ડાયરીમાં લખીશ અને P3Y અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. પરમજી, નિયમિત P3Y કરવાથી આ માર્ચ મહિનો પાછલા મહિના કરતાં વધુ સુખકારી રહે. મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. 1 લીટર જળ ચડાવીશ, 1 ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિનામાં
કોઈ પણ માધ્યમથી 11 નવા લોકોને P3Y શીખવીશ. હું પરમજીને વિનંતી કરું છું કે આ માર્ચ મહિનાની તમારી અને મારી બધી જ શુભકામનાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.